નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ વિશે પહેલા ટોપિકમાં આપણે જોયું હતું ધાતુઓ અને અધાતુઓ અને અર્ધધાતુઓની વ્યાખ્યા જોઈ હતી અને સાથે સાથે વાહકતાના ગુણધર્મને આધારે ધાતુ, અધાતુ અને અર્ધધાતુઓના પ્રકાર જોયા હતા. આજના ટોપિકમાં આપણે ધાતુ અને અધાતુ તત્વોના સામાન્ય ભૌતિક ગુણધર્મો. તો પહેલો પ્રશ્ન થાય કે ભૌતિક ગુણધર્મ એટલે શું? જે સામાન્ય રીતે તમે જોઈ શકો છો, અવલોકન કરી શકો છો, એને શું કહેશો આપણે? ભૌતિક ગુણધર્મો. આપણે માણસના પણ ભૌતિક ગુણધર્મો હોય છે. અમુક માણસ છે વ્હાઈટ હોય છે, અમુક ઘઉંવડો હોય છે, અમુક કદરૂપો હોય છે. આ એના ભૌતિક ગુણધર્મો થયો. અમુકની હાઈટ નાની હોય છે, અમુકની હાઈટ મોટી હોય છે. આ એકબીજા સાથે એના ભૌતિક ગુણધર્મો કરી શકાય છે. એમ ધાતુ અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો. હું કોષ્ટક પાડી દઉં છું. અહીં હું લખું છું ધાતુ તત્વો. પ્રસ્તાવના પેલો ટોપિક મારી દઉં છું ધાતુ તત્વો અને અધાતુ તત્વના ધાતુ તત્વો અને અધાતુ તત્વના સામાન્ય ભૌતિક ગુણધર્મો. સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. પેલો ટોપિક થઈ ગયો ધાતુ અને અધાતુ તત્વોના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. તો પેલો ટોપિક હું અહીં નીચે લખી નાખું છું ધાતુ તત્વો. આ ધાતુ તત્વો. અહીં શું લખું છું? અધાતુ તત્વો. તો પેલા હું શબ્દ બોલી જાઉં છું ધાતુ તત્વ એટલે શું ને અધાતુ તત્વ શું. એક ટોપિક લેવાનો છે ધાતુ અને અધાતુ તત્વ. તો પહેલો ટોપિક હું લખું છું ધાતુ તત્વ શું હોય. આપણે લોખંડને અનુલક્ષીને વાત કરીએ તો ધાતુ તત્વ છે શુદ્ધ અવસ્થામાં. લોખંડ છે કટાઈ ગયેલ અવસ્થાની વાત નથી કરતો. લોખંડ જ્યારે નવું તમે લાવો કોઈ પણ બજારમાંથી કોઈ પણ, તો એની સપાટી કેવી હોય છે? સળકાટ વાળી હોય છે. સળકાટ એટલે એકદમ સપાટી લીસી હોય છે અને સળગતી હોય છે. તો પેલો ટોપિક લખીશ ધાતુની સપાટી સળકાટ વાળી હોય છે, શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે. તો પેલું અહીં લખીશ ધાતુ સળકાટ વાળી સપાટી ધરાવે છે. સળકાટ વાળી સપાટી ધરાવે છે. ધાતુ સળકાટ વાળી સપાટી ધરાવે. તો હવે આમાં પેલું લોખંડ અનુલક્ષી એટલે તમને મગજમાં આવી ગયું કે લોખંડ છે નવું હોય ત્યારે તેની સપાટી કેવી હોય છે? સળકાટ વાળી હોય. અધાતુ તત્વ સળકાટ વાળી સપાટી. તો અધાતુ તત્વમાં તમે એક મુદ્દો ધ્યાનમાં રાખો તો ખબર પડે. અધાતુ તત્વમાં તમે કોલસાનું ધ્યાનમાં રાખો મગજમાં. કોલસાની સપાટી કોઈ દી સળકાટ વાળી હોય તો નહીં. તો અહીં તમે પેલો મુદ્દો લખી નાખશો કે અધાતુ તત્વ અધાતુ તત્વની સપાટી સળકાટ વાળી હોતી નથી. સળકાટ વાળી હોતી નથી. હાલો, પેલો ટોપિક થઈ ગયો કે ધાતુની સળકાટ વાળી સપાટી ધરાવે છે. અધાતુ તત્વો સળકાટ વાળી સપાટી ધરાવતો નથી. લોખંડ જ આપણે આમાં ધ્યાનમાં રાખવાનું છે. આમાં કોલસો ધ્યાનમાં રાખવાનું છે. લોખંડને તમે એકબીજા સાથે લોખંડ સાથે અથડાવો એટલે રણકાર ઉત્પન્ન થાય. રણકાર એટલે અવાજ ઉત્પન્ન થાય. તો એમ કહી શકાય ધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરે છે. અથવા હું એમ જ કે તે રણકાર ઉત્પન્ન કરે છે. કોલસાને એકબીજા સાથે અથડાવો રણકાર તો અવાજ ઉત્પન્ન કરશે નહીં. તો હું બીજો ટોપિક લખીશ ધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરે છે. રણકાર એટલે અવાજ. રણકાર એટલે અવાજ ઉત્પન્ન કરે છે. તો અહીં લખીશ અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરતા નથી. અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરતા, રણકાર એટલે અવાજ ઉત્પન્ન કરતા નથી. બે મુદ્દા થઈ ગયા. એક મુદ્દો જ્યારે ધાતુની સપાટી સળકાટ વાળી હોય, આ ધાતુની સપાટી સળકાટ વાળી હોતી નથી. ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે, આ રણકાર ઉત્પન્ન કરતો. હાલો, બીજી વસ્તુ લઈએ. લોખંડમાં વિદ્યુતનું વહન થાય. હા સાહેબ, લોખંડમાં તમે સ્ફોટ ઉદો અથવા કોઈ પણ લોખંડનો એક છેડાને તમે ગરમ કરો, એક લોખંડનો સળિયો લઈ લો, એક છેડાને તમે ગરમ કરો, બાજુમાં તમે અડો તો લોખંડમાંથી વિદ્યુતનું વહન થાય છે, પ્રવાહનું.
તમે ધીરેકથી અહીં પકડી રાખશો તો અહીં તમે શેડે મીણબત્તી સળગાવતા હોય તો ઓટોમેટિક આ શેડો ગરમ થઈ જાય છે. તો એનો મતલબ એમ થયો કે ધાતુ તત્વોમાં વિદ્યુતનું વહન થાય છે, કોલસામાં કોઈ દિવસ વિદ્યુતનું વહન થતું નથી. ત્રીજો ટોપિક લખું છું, તે વિદ્યુતનું વહન કરે છે. તે વિદ્યુતનું વહન કરે છે. તો આમાં ઉલટું આવશે, કોલસો કોઈ દી વિદ્યુતનું વહન કરતો નથી. તે વિદ્યુતનું વહન કરતો નથી. તે વિદ્યુતનું વહન કરતો નથી. બે જ વસ્તુ આપણે ખાલી કોઈ વસ્તુ મેં મગજમાં લીધી, મેં લોખંડ મગજમાં લીધું, અહીં કોલસો મગજમાં લીધો. હાલો, ચોથો ટોપિક આપણે હું કરું છું સાહેબ, લોખંડને તમે ગરમ કરો તો ઝડપથી કોઈ દી પીગળી જાય. લોખંડને તમારી ઘેર ગરમ કરવા, ચૂલામાં કોઈ પણ અથવા કોઈ પણ વસ્તુ તમે 1 કલાક સુધી ગરમ કરજો, લોખંડ પીગળશે નહીં. પણ કોલસાને તમે કોઈ દિવસ લુહારની ઘરે ગયા હોય તો ના કોલસાથી કોઈ પણ આપણે દાંતરડા હોય, કોઈ પણ વસ્તુ છે એને પાવા માટે કોલસાનો ઉપયોગ કરે છે. ક્યારેક ક્યારેક શા બનાવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. તો આપણે એમ કહી શકીએ સાહેબ લોખંડનું ગલનબિંદુ ઊંચું હશે, કારણ કે લોખંડને તમે આખો દિવસ સુધી ગરમ કરો તો ક્યારે લોખંડ પીગળતું નથી. લાલ થાય છે, એનો આકાર લાલ થાય છે, પણ ક્યારે પીગળતું નથી. લોખંડનું તાપમાન છે આશરે 2000 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. એ આપણે કોઈ દિવસ રૂમ તાપમાને શક્ય નથી. એના માટે ખાસ કરીને ભઠ્ઠીઓ હોય છે, એમાં જ લોખંડને પીગાળવામાં આવે છે. તો કોલસાનું ગલનબિંદુ સાહેબ ઓછું હશે, કારણ કે કોલસો છે એ ઘાયઘા સળગવા ઓળગી જાય છે. તો એમ પોઈન્ટ કહી શકાય તેમાં તેના ગલનબિંદુ ઊંચા હોય છે, તેના ગલનબિંદુ નીચા હોય છે. તેના ગલનબિંદુ ઊંચા હોય છે. આમાં ચોથો ટોપિક લખીશ, તેના ગલનબિંદુ ઊંચા હોતા નથી, તેના ગલનબિંદુ નીચા હોય છે. એમ લખવું, તેના ગલનબિંદુ નીચા હોય છે. હાલ, 4 ટોપિક થઈ ગયો. ધાતુની સપાટી સળકાટવાળી હોય છે, સળકાટવાળી હોતી નથી. આ રણકાર ઉત્પન્ન કરે, રણકાર ઉત્પન્ન કરતો નથી. વિદ્યુતનું વહન કરે, વિદ્યુતનું વહન કરતો નથી. ગલનબિંદુ ઊંચા હોય, ગલનબિંદુ નીચા હોય. 4 વસ્તુ થઈ ગયું. 5મી વસ્તુ, દાખલા તરીકે ધાતુ તત્વમાં હજી લોખંડની જ વાત કરું. લોખંડ આપણે એમ લાગે છે એકદમ મજબૂત લોખંડ છે, પણ લોખંડને જ્યારે લોખંડમાંથી કોઈ પણ વસ્તુ, અત્યારે બારી બારણા છે, કોઈ પણ વસ્તુ આપણે ટ્રેક્ટર છે, ટ્રેક્ટરના સ્પેર પાર્ટ છે, કોઈ પણ વસ્તુ બનાવતો, લોખંડ એકદમ મૃદુ ધાતુ છે. લોખંડને જ્યારે પીગાળી ને કોઈ પણ આકાર આપવામાં આવે ત્યારે એકદમ નોર્મલ હોય છે, પણ જ્યારે તેમાં કાર્બન 0.05% કાર્બન ઉમેરવામાં આવે ત્યારબાદ લોખંડ એકદમ તેની મજબૂતાઈ ધારણ કરે છે. તો લોખંડ છે એને પીગાળીને એક ધાતુમાંથી બીજી ધાતુમાં રૂપાંતર કરી શકાય છે. દાખલા તરીકે હું તમને વાત કરું તો સોનાની વાત કરું, 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર વાયર બનાવી શકાય છે. 1 ગ્રામ સોનામાંથી, ખાસ ધ્યાન રાખજો, હું 10 ગ્રામ નથી બોલતો, એક તોલોય નથી બોલતો. 1 ગ્રામ સોનામાંથી એને પીગાળી અને જો પાતળો વાયર બનાવવામાં આવે તો 2 કિલોમીટર લાંબો પાતળો વાયર બનાવી શકાય છે. તો હું લખી શકાય એ ધાતુ તત્વ છે, સોનું છે. તો એને એમ કહી શકાય કે એને તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે છે. તણાવપણું એટલે એને ખેંચી શકાય છે ગરમ કરી પીગાળીને, અને ટીપાવપણું એટલે ટીપી અને જુદો જુદો આકાર પણ આપી શકાય છે. કોલસાને કોઈ દી આકાર આપી શકાય? જેવો તમે ટીપવા જાઓ તો કોલસો શું થઈ જાય છે? ભૂકો થઈ જાય છે. એનો કોઈ આકાર આપી શકાતો નથી. લોખંડને એકદમ ગરમ કરે લાલ લાલ ભઠ્ઠીઓમાં, પછી એને ટીપી અને એક આકારમાંથી બીજા આકારમાં વાળી શકાય છે. તો એમ કહી શકાય ધાતુ તત્વો તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે. આ તણાવપણું અને તણાવપણું એટલે ખેંચી શકાય, ટીપાવપણું એટલે એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરી શકાય. ચોથો ટોપિક લઈ લો છો, 5મો, તે તણાવપણું અને ટીપાવપણું, તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે. અહીં હું લખી શકીશ તે તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવતો નથી. તે તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવતો નથી.
સાહેબ 5 ટોપિક થઈ ગયા. તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે એક ધાતુને ટીપીને બીજી ધાતુ બનાવી શકાય છે. આમાં કોઈ બનાવી શકાતું નથી. ધાતુ તત્વ સ્વભાવે કેવા છે? તો ધાતુ તત્વ હંમેશા ઘન હોય. લોખંડ લઈ લો, ઘન છે. એલ્યુમિનિયમ ઘન છે. કોઈ પણ ધાતુ તત્વ, કોપર ઘન છે. અધાતુ તત્વો છે એ ઘન હોઈ શકે ને સાથે સાથે વાયુ પણ હોઈ શકે. તો એનો સ્વભાવ, 6થો પોઈન્ટ, તેનો સ્વભાવ ઘન છે. તેનો સ્વભાવ શું છે? ઘન, ધન હોય છે. આનો તેનો સ્વભાવ ઘન અથવા વાયુ હોય છે. તેનો સ્વભાવ, કારણ કે અધાતુમાં ઓક્સિજન વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે. તેનો સ્વભાવ ઘન હોઈ શકે ને સાથે સાથે વાયુ પણ હોઈ શકે છે. તો ઘન અથવા વાયુ હોય છે. તો આ સાથે આપણો ધાતુ અને અધાતુ તત્વના સામાન્ય ભૌતિક ગુણધર્મો પૂરા થાય છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, સલકાળ ધરાવે છે, ધરાવતો નથી. રણકાળ ધરાવે છે, ધરાવતો નથી. વિદ્યુતનું વહન કરે છે, વિદ્યુતનું વહન કરતો નથી. ગલનબિંદુ ઊંચા છે, ગલનબિંદુ નીચા છે. તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે છે, તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવતો નથી. સ્વભાવે ઘન છે, તેનો સ્વભાવ ઘન અને વાયુ છે. આ સાથે આપણો ધાતુ અને અધાતુ તત્વના સામાન્ય અને ભૌતિક ગુણધર્મો પૂરા થાય છે. ધાતુ અને અધાતુ તત્વના અપવાદ, અમુક અમુક તત્વોમાં અપવાદ તત્વો હોય છે કે જે તેના ગુણધર્મ, સામાન્ય ગુણધર્મ હોય છે એના કરતા વિરુદ્ધ લક્ષણ ધરાવતો હોય, તેને શું સામાન્ય રીતે કહેવામાં આવે છે? અપવાદ કહેવામાં આવે છે. એમ ધાતુ તત્વમાં અમુક અમુક અપવાદ હોય છે અને અધાતુ તત્વમાં અપવાદ હોય છે. આપણે તેના વિશે અભ્યાસ કરીએ કે ધાતુ તત્વમાં અપવાદ કેટલા છે, અધાતુ તત્વમાં અપવાદ કેટલા છે. એક એક ગુણધર્મ લેતા જઈએ અને સમજાવતા જઈએ. પેલું ટોપિક લઈ લો છો ધાતુ તત્વ. આ ધાતુ તત્વ વિશે છે અને આ ટોપિક કેવો છે? અધાતુ તત્વ વિશે. તો પહેલું મેં તમને એમ કીધું તો ધાતુ તત્વ વિશે ખ્યાલ હોય તો કે ધાતુ તત્વ હંમેશા ઘન અવસ્થામાં હોય. કેવા અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. તો અહીં લખું છું પેલો ટોપિક, ધાતુ તત્વ હંમેશા ઘન હોય છે. લોખંડ તમે જો ઘન હોય છે, એલ્યુમિનિયમ ઘન હોય છે, કોપર ઘન હોય છે. ધાતુ તત્વ હંમેશા ઘન હોય છે. અપવાદ, અપવાદ, બ્રોમિન પ્રવાહી છે. અપવાદ બ્રોમિન પ્રવાહી છે. હાલ તમને હંમેશા ખબર છે કે ધાતુ તત્વ હંમેશા કેવો હોય છે? આપણે સામાન્ય ગુણધર્મ હંમેશા ઘન હોય છે, પણ એક ધાતુ તત્વમાં એક એવું તત્વ છે કે શું છે? પ્રવાહી છે. બ્રોમિન છે, ધાતુ તત્વ છે. બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હશે. તેથી તે ધાતુ તત્વ છે. બ્રોમિનનો ગુણધર્મ કેવો છે? પ્રવાહી છે. બાકી બધા ધાતુ તત્વો છે ઘન છે. આ એક જ બ્રોમિન છે પ્રવાહી છે. તો એને અપવાદ તરીકે લીધું. કયો તરીકે લીધું? અપવાદ તરીકે. બીજો ટોપિક લઈ લે અપવાદમાં. હાલો, ધાતુ તત્વના હંમેશા ગલન બિંદુ ઊંચા હોય છે. લોખંડને ગરમ કરો, પીગળતું નથી. એલ્યુમિનિયમને ગરમ કરો, પીગળતું નથી. કોપરને ગરમ કરો, પીગળતું નથી. તો એનો મતલબ એમ કે ધાતુ તત્વના ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. પણ બે ધાતુ એવી છે કે ગલન બિંદુ નીચા છે. સામાન્ય રૂમ તાપમાને પણ ઓગળી જાય છે. ગેલિયમ અને સીઝિયમ. ગેલિયમ અને સીઝિયમ એવું છે કે 35 ડિગ્રી તાપમાનની ઉપર જાય એટલે ગેલિયમ અને સીઝિયમ શું થઈ જાય છે? ઓગળી જાય છે. તું અહીં લખીશ ધાતુ તત્વના ગલન બિંદુ હંમેશા ઊંચા હોય છે, પણ અપવાદ કરીને લખીશ ધાતુ તત્વના ગલન બિંદુ, આ ટૂંકમાં લખ્યું છે ગ અને ટપકું અને બિંદુ, ગલન બિંદુ. ધાતુ તત્વના ગલન બિંદુ હંમેશા ઊંચા હોય છે. હંમેશા ઊંચા જ હોય છે બધા. અપવાદરૂપ અપવાદ કરીને લખીશ. અપવાદ બધાના ગલન બિંદુ ઊંચા હોય છે. જેટલી ધાતુ તત્વ આવર્ત કોષ્ટક બધાના ગલન. ગેલિયમ અને સીઝિયમ, ગેલિયમ અને સીઝિયમ આ બે ધાતુ તત્વ જ છે. આના ગલન બિંદુ હાવ નીચા છે. શેષ પણ તમે ગરમ કરો શેષ એટલે ગેલિયમ અને સીઝિયમ શું કરે છે? ઓગળી જાય છે.
હાલો, ધાતુ તત્વને કોઈ દી સરી વડે ને સપ્પા વડે કાપી શકાય? લોખંડને તમે બટેટા મોળવાની સરી હોય ને કોઈ દી લોખંડને કાપવાનો પ્રયત્ન કરજો, નહીં કાપી શકાય. એલ્યુમિનિયમને કાપવાનો, તમારે ઘરે તપેલીને કાપવાનો પ્રયત્ન કરજો, નહીં કાપી શકાય. કોપરના વાયરને કાપવાનો પ્રયત્ન કરજો, જેવી રીતે બટેટું કપાઈ જાય એવી રીતે કોઈ દિવસ પર ધાતુ તત્વને કાપી શકાય નહીં. તો એનો મતલબ એમ થયો કે ધાતુ તત્વ સખત હોય છે. કેવો હોય છે? સખત અને મજબૂત હોય છે. તો ત્રીજો ટોપિક લખીશ કે ધાતુ તત્વ સખત અને મજબૂત હોય છે. સખત અને મજબૂત હોય છે. અપવાદ કરીને લખું સોડિયમ અને પોટેશિયમ. હંમેશા ધાતુ તત્વો સખત, બધા ધાતુ તત્વો મોસ્ટ ઓફ આ આલ્કલી ધાતુ તત્વો કહેવાય. સોડિયમ, પોટેશિયમ બધા આલ્કલી લાઇનમાં, આલ્કલી શ્રેણીમાં આવે છે, એટલા માટે આલ્કલી ધાતુ તત્વો કહેવામાં આવે છે. તમે સોડિયમનો ટુકડો લો, સોડિયમનો ટુકડો વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં તમે જોયો હોય તો હંમેશા સોડિયમના ટુકડાને તમે કેરોસીનમાં રાખેલો હશે. કેમ? તો હવામાં ખુલ્લો રાખતા એ સળગી જાય છે, એટલે હંમેશા તેને કેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં રાખવામાં. એ સોડિયમના ટુકડાને તમે સપ્પુ વડે કાપો તો જેવી રીતે તમે બટેટાને સુધારી શકો એવી જ રીતે તમે સોડિયમના ટુકડાને પણ આરામથી કાપી શકો છો. તો સોડિયમ કેવું છે? ધાતુ તત્વ છે. સોડિયમની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, પોટેશિયમની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલા માટે શું છે? ધાતુ તત્વો છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. જોજો, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. આની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન લખશો તમે 2 8 1. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ધાતુ તત્વ 2 8 8 1. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ધાતુ તત્વ. તો તમે કહી શકો સાહેબ ધાતુ તત્વો હંમેશા સખત અને મજબૂત જ હોય છે, પણ જ્યારે સોડિયમ અને પોટેશિયમ છે એને સરી વડે, ચપ્પા વડે પણ આરામથી કાપી શકાય છે. તો ત્રણે ત્રણ વસ્તુ ધાતુ તત્વ વિશે તમે અભ્યાસ કર્યો કે ધાતુ હંમેશા ઘન હોય છે, એમાં એક અપવાદ છે, બ્રોમિન પ્રવાહી છે. ધાતુ હંમેશા ગલનબિંદુ ઊંચા હોય છે, ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ નીચા હોય છે. અપવાદ કરીને લખેલ છે. ધાતુ તત્વો સખત અને મજબૂત હોય છે. સોડિયમ અને પોટેશિયમ છે એને સરી વડે પણ સપ્પા વડે પણ કાપી શકાય છે. તો અપવાદ રૂપે લખ્યું. હાલો, અધાતુ તત્વો જોઈએ આપણે. અહીં લખી નાખું છું અધાતુ તત્વો. હાલો, પેલું અધાતુ તત્વ આ હંમેશા ઘન હોય. તમે જોયું છે અધાતુ તત્વ હંમેશા ઘન અને વાયુ હોય. શું હોય છે? ઘન અને વાયુ. સોરી, એક જ વસ્તુની ભૂલ થઈ છે. ધાતુ તત્વ હંમેશા ઘન હોય છે જ્યારે પારો પ્રવાહી છે. એક જ વસ્તુ. બ્રોમિન અધાતુ તત્વમાં આવશે. મર્ક્યુરી અથવા પારો, બે શબ્દ. આ અપવાદ છે. મર્ક્યુરી અથવા પારો શું છે? પ્રવાહી છે. મર્ક્યુરી અથવા પારો જે આપણે થર્મોમીટરમાં ઉપયોગ થાય છે એ શું છે? ધાતુ તત્વ હોય છે. હાલો, અધાતુ તત્વ હંમેશા શું હોય છે? ઘન અને વાયુ સ્વરૂપે. તો લખીશ અધાતુ તત્વ હંમેશા ઘન અથવા વાયુ સ્વરૂપે હોય. ઘન અથવા વાયુ સ્વરૂપે હોય. અપવાદ બધા અધાતુ તત્વો. ઓક્સિજન વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે, સલ્ફર ઘન છે. અધાતુ તત્વો હંમેશા ઘન અથવા વાયુ સ્વરૂપે હોય. અપવાદ આમાં બ્રોમિન આવશે. સોરી, અપવાદ બ્રોમિન પ્રવાહી છે. બ્રોમિન પ્રવાહી છે. બધા છે અધાતુ તત્વ. ટોટલી તમે જોશો તો ઘન અને વાયુ જ હશે. એક બ્રોમિન છે, એ પ્રવાહી છે. મારાથી બ્રોમિન અહીં લખાઈ ગયું હતું, પણ ધાતુ તત્વમાં શું આવશે? મર્ક્યુરી આવશે. મર્ક્યુરી એટલે પારો. પારાને તેમાં સેવો થર્મોમીટરને ગરમ કરશો એટલે થર્મોમીટરના અથવા પાણીમાં કોઈ પણ ઉકળતા પાણીમાં થર્મોમીટરને મૂકશો એટલે પારો છે તે ઉપર ચડશે અને તમને તાપમાન બતાવશે. એનો મતલબ એમ થાય પારો કયો છે? પ્રવાહી છે. પણ પારાનો તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો બારની કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હશે. એટલા માટે શું છે? ધાતુ તત્વ છે. હાલ, અધાતુ તત્વ હંમેશા ઘન અથવા વાયુ સ્વરૂપમાં હોય છે. અપવાદ બ્રોમિન એક પ્રવાહી છે. અધાતુ તત્વ વિદ્યુતના કેવા હોય છે? બીજો ટોપિક,
અધાતુ તત્વ વિદ્યુતના સુવાહક અવાહક હોય છે, સોરી, વિદ્યુતના અવાહક હોય, અપવાદ તરીકે છે એક. વિદ્યુતના અવાહકો છે, અધાતુ તત્વમાં વિદ્યુતનું વહન થતું નથી, અપવાદ. ગ્રેફાઇટ છે, તમે દાખલા તરીકે કોઈ પણ સેલ હોય, ઘડિયાળનો સેલ હોય, એ ઘડિયાળના શેડને તમે તોડશો તો વચ્ચે ગ્રેફાઇટનો સળિયો હોય છે. ગ્રેફાઇટનો સળિયો શું છે? વિદ્યુતનો સુવાહક છે. તો જ પ્લસ અને માઇનસમાંથી વિદ્યુતનું વહન થાય અને ઘડિયાળમાં પાવર દર્શાવે. તો એ કાર્બનનો સળિયો કયો છે જે ગ્રેફાઇટ, એ અધાતુ તત્વ છે. તો એમ લખ્યું છે અધાતુ તત્વ હંમેશા વિદ્યુતના અવાહક હોય છે. ગ્રેફાઇટ સુવાહક છે. ગ્રેફાઇટ સુવાહક છે. બીજો ટોપિક છે આપણે લઈએ, અધાતુ તત્વના ગલનબિંદુ હંમેશા કેવા હોય? નીચા હોય. ત્રીજો ટોપિક લઈ લો, અધાતુના ગલનબિંદુ નીચા હોય. અધાતુના ગલનબિંદુ હંમેશા કેવા હોય? નીચા હોય. અપવાદ છે. તમે જોયો હશે કાર્બનનો અપર રૂપ હીરો, હીરાનું ઉત્કલન ગલનબિંદુ કેવું હોય છે? સૌથી વધારે હોય છે. તો અધાતુના ગલનબિંદુ હંમેશા નીચા હોય છે. તો અહીં લખીશ હીરાનું ગલનબિંદુ ઊંચું હોય છે. હીરાનું ગલનબિંદુ ઊંચું હોય છે. હાલો, અધાતુ તત્વો છે સળકાટ ધરાવતા નથી. ચોથો ટોપિક લઈશ, અધાતુ તત્વ સળકાટ ધરાવતા નથી. અધાતુ તત્વો સળકાટ ધરાવતા નથી, પણ આયોડીન સળકાટ ધરાવે છે. અપવાદ. આયોડીન, આયોડીનને સંજ્ઞા લખવી હોય તો I2 લખી શકાય. આયોડીન સળકાટ ધરાવે છે. આ હતું તેના અપવાદ. એકવાર ફરીથી જોઈ લે. ધાતુ તત્વના અપવાદ, અધાતુ તત્વ. પહેલું વસ્તુ છે ધાતુ તત્વ છે હંમેશા ઘન અવસ્થામાં હોય છે, પણ એક જ અપવાદ છે, મર્ક્યુરી પારો છે પ્રવાહી હોય છે. ધાતુ તત્વના ગલનબિંદુ હંમેશા ઊંચા હોય છે, જ્યારે ગેલિયમ અને સિઝિયમના ગલનબિંદુ હંમેશા કેવા હોય છે? નીચા હોય છે. ધાતુ તત્વ સખત અને મજબૂત હોય છે, એક સળી વડે કાપી શકાતું નથી, પણ અપવાદ રૂપે સોડિયમ અને પોટેશિયમ ધાતુ તત્વો છે એને આસાનથી સળી અને સપ્પા વડે પણ કાપી શકાય છે. અધાતુ તત્વના અધાતુ તત્વ હંમેશા કઈ સ્વરૂપમાં હોય છે? ઘન અને વાયુ સ્વરૂપમાં હોય છે. એક જ તત્વ એવું છે પ્રવાહી છે, બ્રોમિન છે એ પ્રવાહી છે. અધાતુ તત્વ વિદ્યુતના અવાહક હોય છે, વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે ગ્રેફાઇટ, તમે ઘડિયાળનો સેલ હોય એની વચ્ચે જે ઘડિયાળના શેડને તમે તોડશો એની વચ્ચે કાર્બનનો નીકળશે સળિયો, એ ગ્રેફાઇટ હોય છે, વિદ્યુતનો કેવો હોય છે? સુવાહક. અધાતુ તત્વના ગલનબિંદુ હંમેશા નીચા હોય છે કાર્બનનું. મેં તમને કીધું તો કાર્બનનું ગલનબિંદુ નીચું હોય છે, કારણ કે તેને સળગાવવામાં આવે તો તરત જ સળગી જાય છે. પણ કાર્બનનું અપર રૂપ, કાર્બનમાંથી જ બનેલ હીરો છે, એનું ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. અધાતુ તત્વ સામાન્ય રીતે સળકાટ ધરાવતા નથી, કારણ કે તમે કોલસાને જો તો કોલસો સળકાટ ધરાવતો નથી. પણ જ્યારે આયોડીન એક અધાતુ તત્વ એવું છે કે સળકાટ ધરાવે છે. તો તમને આવો પ્રશ્ન પૂછી શકાય, ધાતુ અને અધાતુના સામાન્ય ભૌતિક ગુણધર્મો, તો ખાલી આ અપવાદ નહીં લખવાનું. એમ પૂછે અધાતુ અને અધાતુ તત્વના અપવાદ જણાવો, તો આ કોષ્ટક તમારો પૂછાશે. તો આ આપણો આ પ્રશ્ન પૂરો થાય છે.